નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર વિશે વાત કરવાના છીએ। 13 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી, આ જિલ્લામાં યલો એલર્ટ। જુઓ વરસાદને લઈ મહત્વના સમાચાર। ગુજરાતમાં આ વખતે વરસાદની ખૂબ સારી શરૂઆત જોવા મળી છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તરથી લઈને મધ્ય ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદ પડી ચૂક્યો છે। જો કે હજુ પણ આવનાર 24 કલાકમાં મેઘરાજા અનેક જિલ્લાને ધમરોળશે। આજે 13 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં રહેશે યલો એલર્ટ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। લો પ્રેશર સિસ્ટમ બનવાના કારણે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે। આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ અપાયું છે। આ જિલ્લામાં સામાન્ય વરસાદ રહેશે। આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે। આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે। 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્યમાં 4 થી 5 દિવસ વરસાદનું જોર ઘટશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ રહેલી છે। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ। સંતરામપુરમાં સૌથી વધુ 32 મીમી વરસાદ। 4 અન્ય તાલુકામાં પણ ઝાપટા નોંધાયા। ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સમયસર પ્રવેશ્યું છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જૂન માસમાં જ ખેતી માટે અનુકૂળ વરસાદ નોંધાયો છે। મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદી ઝાપટા પડ્યા છે। સંતરામપુર તાલુકામાં સૌથી વધુ 32 મીમી વરસાદ નોંધાયો છે। વીરપુર તાલુકામાં 13 મીમી વરસાદ નોંધાયો છે। લુણાવાડામાં 7 મીમી અને બાલસિનોર કડાણા વિસ્તારમાં 3 મીમી વરસાદ નોંધાયો છે। જિલ્લાના છેલ્લા કેટલાક વર્ષોની સરખામણી આ વર્ષે વરસાદ સારો છે। ચોમાસું હવે સમગ્ર ગુજરાતને આવરી લે રાજસ્થાન તરફ આગળ વધી ચૂક્યું છે। મહેસાણાના કડી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 3.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે। આજે સવારે 6 કલાક સુધીમાં રાજ્યના મોસમનો કુલ સરેરાશ વરસાદ 33% નોંધાયો છે। 32 જિલ્લાના 189 તાલુકામાં વરસાદ વરસ્યો। રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે અમદાવાદના વિરમગામ તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 24.77% સરેરાશ વરસાદ। અન્ય તાલુકાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવસારી, ખેરગામ, સુરતના ઉમરપાડા અને ગાંધીનગરના કલોલ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત 25 તાલુકામાં 1 ઇંચથી વધુ, જ્યારે 159 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં આજે 30 જૂન 2025ના રોજ સવારે 6 વાગ્યા કલાક મોસમનો કુલ સરેરાશ 33% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.75% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 24.77% વરસાદ નોંધાયો છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો। આવી જ નવી લેટેસ્ટ અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું। ત્યાર સુધી તમારા બધાનો આભાર।